પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। સાઉલ એમની ઉપર જ્યારે રોશની પડી ત્યારે એ રોશની એટલી બધી ભારે હતી કે એમની આંખો સહન ના કરી શકી અને એ અંધ બની ગયા। 3 દિવસ ને 3 રાત એ અંધ અવસ્થામાં રહ્યા, એમને કશું દેખાયું નહીં। પરંતુ એ સમયે અનાનિયા નામના એક સેવક હતા અને સેવક ગયા અને સેવકે જ્યારે એ સાઉલ માટે પ્રાર્થના કરી ત્યારે એમની આંખ પરથી છાલા જેવું કશુંક પડી ગયું। એટલે સમજો ને કે છોડા જેવું કશુંક પડી ગયું। જો છોડા જેવું કશુંક હતું તો આપણે ખબર ના પડે કે મારી આંખ પર કશું ચોંટેલું છે। આ ચોંટેલું તમે કાઢી નાખો તો પછી તમને સ્પષ્ટ ના થાય। ઘણી વખત આંખમાં કચરું જાય છે તો તમે આંખ નથી ધોઈ નાખતા, એમાં કઈ મોટી વસ્તુ છે। પણ તો પ્રાર્થના કરીને તારે છાલા જેવું કશું ખરી પડ્યું। એ છાલા જેવું શું હતું અને શું કહેવા માગે છે? અને પાઉલની આંખમાંથી એવું તો શું પડી ગયું કે જેને કારણે હવે શાઉલને સ્પષ્ટ દેખાવા લાગ્યું? શું આજે એવો કોઈ છાલો તમારી આંખો પર તો નથી ને? શું આજે તમને તો કોઈ એવી પ્રાર્થનાની જરૂર નથી કે તમે દેખતા થાઓ? એ જાણવા માટે આ વિડીયોને તમે આખો જુઓ। આજે છે તારીખ 17 ઓક્ટોબર 2025 અને રોજે વોટ્સએપ પર 10 સવાલો પૂછવામાં આવે છે। જો કે આજે મેં 12 પૂછ્યા છે અને એના તમારે 4 ઓપ્શનમાંથી જવાબ આપવાના છે। તમે આમાં ભાગ લો છો તો સારું છે। તમે અગર કોઈને જોડવો હોય તો તમે એને જોડી શકો છો। શરત એક જ બતાવી દેજો એને કે રોજે રોજ જવાબ આપવાના છે। હવે અહીંયા પહેલો પ્રશ્ન છે આજે, કોણ પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ લેતો હતો? ખરેખર શબ્દ છે આપતો હતો અને મેં લખ્યું લેતો હતો। અને મેં ઘણી વખત વિડીયોમાં તમને જણાવેલું છે કે હું પ્રશ્નો આ રીતે બદલું છું, શબ્દોમાં સહેજ ફેરફાર કરી નાખું છું। કારણ એટલું કે કોણ કેટલું ધ્યાનથી બાઇબલ વાંચે છે સમજમાં આવે। અને બીજી વસ્તુ, સમજમાં લાઈન માર કરવાનું છું પરંતુ એને ખબર પડે કે ના, મારે ધ્યાનથી બાઇબલ વાંચવું જોઈએ। કારણ કે ધ્યાનથી બાઇબલ વાંચો તો તમને ખબર પડે। કારણ કે મૂસાએ એક વખત ધ્યાનથી ના સાંભળ્યું, લાકડી નથી મારવાની ખડક પર, ને ખડક પર 2 વખત લાકડી મારતી હતી અને એ વિશ્રામના દેશમાં ના જઈ શક્યા। એક નાનકડી ભૂલ તેમને વિશ્રામ દેશથી બહાર કરી દીધી। મારી ઈચ્છા નથી કે એક નાનકડી ભૂલ તમને સ્વર્ગમાંથી બહાર કાઢી નાખે। માટે બાઇબલ તમારે કેટલું ધ્યાનથી વાંચવું જોઈએ એ સમજાવવાના માટે જ હું આ રીતે કરતો હોઉં છું। અને હતા આમાં જવાબ તો ખબર નહીં આવે પરંતુ ધમકી આપનાર એ તો શાઉલ હતા। બીજો પ્રશ્ન છે, શાઉલ ક્યાં પહોંચ્યો ત્યારે તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો અને જગ્યા હતી દમસ્ક। શાઉલ જ્યારે દમસ્ક જતા હતા, અને દમસ્ક એટલે વિરોધી લોકોનો વિસ્તાર, આજનું જે સિરિયા કહેવાય છે એ સિરિયામાંનો એક પ્રાંત દમસ્ક આજે પણ છે। સિરિયાની અંદર આ દમસ્ક આજે પણ છે। એ જગ્યા પર પ્રભુની રોશની આવેલી હતી। એનો મતલબ પ્રભુ વિદેશીઓમાં પણ કામ કરે છે। અને ભર બપોરથી મધ્યાહને અને ત્યારે સૂરજની રોશની પૂરજોશમાં હતી। એવા સમયે ઈશ્વરનો પ્રકાશ એના કરતાં ભારે પડ્યો। પછીનો પ્રશ્ન છે, કોની આંખો ઉઘડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહીં? અને જવાબ છે શાઉલ। હવે શાઉલ ભોય પર તો પડી કે આંખો અંજાઈ ગઈ, એટલે બંધ થઈ ગઈ આંખો। પછી આંખો ખોલી, કશું ના દેખાયું। આંખો ખોલી પણ દેખાયું નહીં। આ શરીરની આંખો છે ને આવી જ છે। તમે જો ઘણી વખત છોકરા અને છોકરીની વાતો હું તમને કરું જે જુવાન અવસ્થામાં છે, 20-22ની આસપાસના છે, હવે એ લોકોને કોઈની સાથે લફડું થઈ જાય। હું કદી પ્રેમ સંબંધ માનતો જ નથી, હું લફડું જ માનું। મા બાપ કરાવે એ જ ખરું, બાકી જેને લાગે છે હું પ્રેમ કરું છું, એમાંનો પ્રેમ કશું નથી। આ લફડું છે, એક શારીરિક આકર્ષણ છે। હવે આવું કોઈનું લફડું થઈ ગયું હોય અને જો એ છોકરી કદાચ બહુ સારી છે, ભણેલી ગણેલી છે, સુંદર દેખાય છે, સમજદાર છે, અને સામે છોકરો દારૂ બી પીવે છે, બરાબર નથી, બરાબર, છોકરીની વાતમાં આવી ગઈ, છોકરીને ગમી ગઈ। આ છોકરીને તમે ગમે એટલું સમજાવો એને સમજ પડે છે મારે ત્યાં જ કરવું છે, મારે ત્યાં જ કરવું છે, મારે ત્યાં જ કરવું છે। ઘણી વખત મા બાપ નમતું મૂકી દે, સારું ભાઈ કર નાખ, અને ઘણી વખત મા બાપ નમતું ના મૂકતા પેલી પાછી ભાગી જાય, ઇજ્જત કાઢે, આવું થાય। પછી લગ્નના 2 મહિને 6 મહિને બધી ખબર પડી જાય, અક્કલ ઠેકાણા જાય। પણ પહેલાં કેમ દેખાતું નથી? શું એની આંખો આંધળી છે? આંખો ખુલી પણ દેખાયું કશું? એટલે કે છોકરાને એવું હોય, છોકરી બરાબર ના હોય તો છોકરો માને જ નહીં ને, કાં તો ભાગી જાય જોડે,
કાં તો પછી મા બાપે નમવું પડે, પછી 2-4 મહિના પછી ખબર પડે કે મેં ખોટું કર્યું. પણ હવે શું? અને જો એ છોકરી કદાચ બહુ સારી છે, ભણેલી ગણેલી છે, સુંદર દેખાય છે, સમજદાર છે, અને સામે છોકરો દારૂ બી પીવે છે, બરાબર નથી, પણ છોકરીની વાતમાં આવી ગઈ, છોકરીને ગમી ગયું. આ છોકરીને તમે ગમે એટલું સમજાવો, એને સમજ પડે છે મારે ત્યાં જ કરવું છે, મારે ત્યાં જ કરવું છે, મારે ત્યાં જ કરવું છે. ઘણી વખત મા બાપ નમતું મૂકી દે, સારું ભાઈ કર નાખ. અને ઘણી વખત મા બાપ નમતું ના મૂકતા, પેલી પાછી ભાગી જાય, ઇજ્જત કાઢે, આવું થાય. પછી લગ્નના 2 મહિને 6 મહિને બધી ખબર પડી જાય, અક્કલ ઠેકાણા જાય. પણ પહેલાં કેમ દેખાતું નથી? શું એની આંખો આંધળી છે? આંખો ખુલી પણ દેખાયું કશું? એટલે કે છોકરાને એવું હોય, છોકરી બરાબર ના હોય, પણ છોકરો માને જ નહીં, માને જ નહીં, માને જ નહીં. કાં તો ભાગી જાય જોડે, કાં તો પછી મા બાપે નમવું પડે, પછી 2-4 મહિના પછી ખબર પડે કે મેં ખોટું કર્યું. પણ હવે શું? આંખો ખુલે છે પણ દેખાતું નહીં. તમારી આંખો ખુલતી હોય પણ તમને આવી બધી વસ્તુઓ જે ખોટી છે ના દેખાતી હોય. આજે કેટલા બધા લોકો છે, તમાકુ ખોટી વસ્તુ પણ દેખાય છે, બિંદાસથી ખાય છે ને, પડીકીઓ ખાય છે ને. હું આ તમાકુને પડીકીઓ ખાનાને તો ખુલ્લી ચેલેન્જ આપું છું. અત્યારે તમારે જેટલું કમાવો ને એટલું કમાઈ લો. અને એવા સમયે તમને કેન્સર થશે ને કે જ્યારે તમારી બધી મહેનતનો પૈસો તમારે એમાં નાખવો પડશે, ઉપરથી દેવું થશે, અને બધા પૈસા ખર્ચાઈ જશે ને ત્યારે તમારું મરણ થશે. અને મરણ થવાનું છે, બચવાના નથી કેન્સરમાં તમે. કારણ કે આ દેવનું શરીર છે, એમનું મંદિર છે, જેને તમે અપવિત્ર કરો છો. પણ શું માણસને દેખાતું નથી ખુલ્લી આંખે? એ તમાકુની પડીકી પર ફોટો નથી દેખાતો કેન્સરવાળો, અને તો એ ખાય. તમને દેખાતું નથી આ પરનાર એટલે ઊંડો ખાડો છે, મારા પૈસા ખાઈ ના જવું જોઈએ એની પાસે, આ પરપુરુષે મારી પાસે ના જવું જોઈએ, દેખાતું નથી. એટલે આંખો ખોલે તો દેખાવું જોઈએ. પણ જો ના દેખાતું હોય તેવી આંખો શું કામની? પછીનો પ્રશ્ન છે, કોણ 3 દિવસ અંધ રહ્યો? અને છે શાઉલ. 3 દિવસ અને 3 રાત અંધ રહ્યા. જો ઈશ્વર એમને દેખતા કરવાના જ હતા, તો ભાઈ 3 દિવસે 3 રાત શું કામ અંધ રહેવા દીધા? કારણ એટલું કે બધાને ખબર પડી જોઈએ કે આ અંધ છે, અને પછી ચમત્કાર થાય ને તો ઈશ્વરનો મહિમા એટલો જ થાય. અને માટે ઈશ્વરનો મહિમા થવો એ જરૂરી છે. પછીનો પ્રશ્ન છે, અનાન્યા ક્યાંનો હતો? અનાન્યા દમસ્કનો હતો. જેમ પહેલાં મેં વાત કરી, દમસ્ક એટલે અન્ય જાતિની જગ્યા, સિરિયા પ્રાંતની જગ્યા, અન્ય ધર્મી લોકો રહે, ઈશ્વરને નહીં માનનારા લોકો રહે, ઈશ્વરની વિરુદ્ધના લોકો રહે. પણ ત્યાં પણ ઈશ્વરે કામ કરેલું, અને અનાન્યા નામનો માણસ એ ઈશ્વરની સેવા કરનારો વ્યક્તિ હતો, ઈશ્વરનો સેવક હતો. પછી છે, અનાન્યા નામે એક માણસ માહે આવીને તે એટલે કે શાઉલ દેખતો થાય માટે તેના પર હાથ મૂકે એવું સ્વપ્ન કોણે જોયું? આનો જવાબ હતો કે કોઈએ નહીં. કારણ કે શાઉલે સ્વપ્ન નહોતું જોયું, દર્શન જોયું. સ્વપ્ન અને દર્શનની અંદર બહુ ફરક છે. સ્વપ્ન કોને કહેવાય ખબર? કે જ્યાં તમે સૂઈ ગયા છો, તમે બેભાન અવસ્થામાં છો, અને ત્યારે તમને જે દેખાય છે ને એ સ્વપ્ન છે. પછી તમારી આંખો બંધ છે પણ તમે જાગો છો. દાખલા તરીકે હું બેઠો છું આમ આંખ બંધ કરીને, અને હું હોશો હોશમાં છું, મને કશું દેખાય છે, એને કહેવાય દર્શન. જે હોશો હોશમાં ખબર પડે આજુબાજુ ઘટનાઓ બની રહેલી છે દેખાય, બીજી બાજુ કંઈ થઈ રહ્યું છે દેખાય, બધું ખબર પડે આપણને, કોઈ અવાજ થતો હોય દેખાય, પણ છતાં ઈશ્વર આપણને જે દેખાડતા એ દ્રશ્ય પણ આપણને ખબર પડે. પ્રાર્થનામાં આવું થાય, એને કહેવાય દર્શન. આ બંને ઈશ્વર તરફથી જ હોય છે, પરંતુ દર્શન અને સ્વપ્નની અંદર આટલો ફરક છે. પછીનો પ્રશ્ન છે, યરુશલેમમાંના પ્રભુના સંતોને દુઃખ દેનાર કોણ? અને હતા પણ શાઉલ. એ પાછળથી પ્રેરિત બન્યા, ઈશ્વરની બહુ સેવા કરી, પણ પહેલાં તો એમણે ઈશ્વરના સંતોને બહુ દુઃખ આપેલું હતું, અને પછી એમણે પણ એનાથી વધારે સહન કર્યું. પછીનો પ્રશ્ન છે, વિદેશીઓ રાજાઓ તથા ઇઝરાયલ પુત્રોને આગળ પ્રભુનું નામ પ્રગટ કરવા સારું પસંદ કરેલું પાત્ર કોણ? એ પણ શાઉલ, ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર. અને આને પ્રભુને કહે છે, પ્રભુ મને કોની પાસે મોકલો છો? શાઉલ પાસે? બેકાર માણસ છે, સતાવનાર છે, તે પ્રભુ મને એની પાસે મોકલો છો? ત્યાં પ્રભુ શું કહે છે? એ મારું પસંદ કરેલું પાત્ર છે. જો તમે કદાચ કોઈને ઘૃણા કરતા હોય, કદાચ તમે કોઈ નફરત કરતા હોય, કદાચ તમે કોઈ પેલો આવો બેકાર માણસ છે, આવો છે, તેવો છે, બની શકે એ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હોય. કોઈના વિરુદ્ધ બોલશો નહીં. આ નાના ક્યાંય રહી ગયા, અને પાઉલ કેટલા બધા આગળ નીકળી ગયા. આવું બને તમે આજે પોતાને બહુ સારા સમજતા અને કોઈને ભૂંડા સમજતા હોય, એ બની શકે તમારાથી કેટલાય આગળ નીકળી જાય. અને માટે કોઈના વિશે ભૂંડું બોલવું નહીં. બની શકે એ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હોય. જો પાઉલ ગમે તેવા હતા, પરંતુ ઈશ્વરનું પસંદ કરેલું પાત્ર હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે,
પ્રભુના નામના લીધે કોને દુઃખ સહન કરવું પડશે એવું પ્રભુ કોને દેખાડશે? અને પણ છે સાઉલને કેટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, કર્યું એમણે. ઈશ્વર એમને દેખાડ્યું કે મારા નામના લીધે લોકોને સહન જ કરવું પડે. પહેલાં તું સતાવતો હતો, હવે તને લોકો સતાવે છે. પછીનો પ્રશ્ન છે, શાઉલની આંખો પરથી તત્કાળ સાના જેવું કંઈ ખરી પડ્યું, એટલે તે દેખતો હતો અને છે છાલા જેવું. જો કોઈ કચરો હોત, કશું છોડા જેવું હોત તો પાઉલ પોતે જ કાઢી નાખત. પોતા છાલા જેવું શું હતું એ તમને કહું. તમારી પાસે આંખો છે, તમારી પાસે બાઇબલ છે, તમારી પાસે મંડળી છે, તમારી પાસે પાસ્ટર છે, પણ છતાં તમને બાઇબલ ના સમજમાં આવતું હોય. બાઇબલની અંદર 1 કોરિન્થી તેનો 11મો અધ્યાય 23-26મી કલમ. કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એટલે જે રાત્રે પ્રભુ ઈસુને પ્રસાદીન કરવામાં આવ્યો તે રાત્રે ત્રણે રોટલી લીધી અને સ્તુતિ કરીને ભાંગી અને કહ્યું કે એ મારું શરીર છે, એને તમારે સારું ભાંગવામાં આવ્યું છે, મારી યાદગીરીને સારું કરો. શું લખેલું છે? તે રાતે તેણે રોટલી લીધી. રોટલીઓ નથી લીધી પ્રભુ ભોજનમાં એક જ રોટલી છે, આ સ્પષ્ટ લખેલું છે. પછી આગળ વાંચું. એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેણે પ્યાલો લીધો અને કહ્યું કે આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે. તમે જેટલી વાર એમાંનું પીવો છો તેટલી વાર મારી યાદગીરીને સારું કે કરો. પ્યાલો લીધો, પ્યાલીઓ નહીં, ઢગલો પ્યાલીઓ નહીં. પ્યાલો જેટલી વાર એમાંનું પીવો છો, પ્યાલામાંથી પીવો છો. તમે 100 છો, 50 છો કે 1000 છો કે 50,000, એક જ પ્યાલો હોવો જોઈએ, એક જ રોટલી હોવી જોઈએ. આને પ્રભુ ભોજન કહેવાય. પણ તમે ના સમજી શકતા આ વસ્તુ, તો એને કહેવાય છાલો તમારી આંખ આગળ પડે છે. કારણ કે તમને કોઈ કે શીખવાડે છે. હમણાં એક વિશ્વાસી એ અમારી સંગત માટે આવી વાતો કરતો હતો. બિલકુલ શરમ નહીં આવતી, બિલકુલ સમજદાર નથી આ લોકો. તો અલા એક જ પ્યાલામાંથી તો પીવાતો હોય. કોઈને કેન્સર હોય, કોઈને એડ્સ હોય. અલા ઈશ્વરનું લોહી પીનારને કેન્સર હોય? ઈશ્વરનું લોહી પીનારને એડ્સ હોય જ ના હોય તો જતું રહે. અને પ્રભુ શું લોહી તો આપણે શુદ્ધ કરે છે, એને પીવાથી બોલો બીમારી આવે? તો કે બીજાનું આઠું પીવો તો બીમારી ના થાય. અલા કઈથી થાય? તમારી આંખ આગળ છાલા જેવું કંઈક છે, કાઢો એને ફેંકો. બાપ્તિસ્માનો અર્થ થાય છે માં ડૂબવું, એટલે ડૂબવું જ પડે. તો છાંટા નાખીને છતાં માણસો સંતોષ પામતા હોય. અરે ના ચાલે. આ છાલા જેવું કશું પડ્યું છે, એને કાઢી નાખો. પ્રભુ શું કહે છે? મારા આકાશમાંના બાપની પાસે રહેવાના ઠેકાણા ઘણા છે. ના હોત તો હું તમને કહેત કે હું જગા તૈયાર કરવા જાઉં છું. અને છતાં લોકો એવું વિચારતા હોય કે તું જગા તૈયાર કરવા માટે ગયા છે. પણ પ્રભુ તો કહે છે ના હોત તો તમને કહેત. પછી છતાં છાલો પડેલો હોય, લોકોને દેખાતું ના. ઈસુ તો જગ્યા તૈયાર કરવા માટે ગયા, જગા તૈયાર કરવા માટે ગયા છે. કેટલી ભૂંડી વાત. આ છાલા જેવું છે ને, એને કાઢવું પડે, સમજ પડે. એ છાલો આ પાઉલ એટલે કે શાઉલની આંખોમાં હતો. શાઉલ ગમાલેલ પાસેથી છે ને શીખેલા હતા બાઇબલ. ઊંધું શીખેલા હતા, ખોટું શીખેલા હતા. એ ખોટી શિક્ષારૂપી છાલો પડી ગયો. તમારા જીવનમાં આ ખોટી શિક્ષારૂપી છાલો છે. બોલાવો નાની બોલાવો ઈશ્વરના સેવકને કે તમે દેખતા થાવ, તમારી આંખો ખુલે, સત્ય જ્ઞાન તમારામાં આવે, તમે આકાશના રાજ્યના વારસદાર બની શકો. પછીનો સવાલ છે, કોણ ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો પણ દેવનું ભય રાખતા? કોણ લોકોને ઘણા દાન આપતો અને ત્યાં દેવની પ્રાર્થના કરતો હતો? આ હતા કર્નેલિયસ. એ ધાર્મિક હતા. એને એમના ઘરના સર્વ માણસો ઈશ્વરની બીક રાખતા હતા. એ ઘણા દાન આપતા હતા અને નિત્ય પ્રાર્થના કરતા હતા. છતાં એમની પાસે તારણ નહોતું. અને દેવદૂત એવું કીધું, પિત્તરને બોલાવો, એ તને એવી વાતો કહેશે કે જેનાથી તમારું તારણ થશે. હું આજે તમને કહું છું, તમે ગમે એટલા સારા તમે પોતાની જાતને સમજતા હોય, પણ જો તમારું તારણ ના થવાનું હોય ને તો શું ફાયદો? આટલું બધું હતું ને કર્નેલિયસમાં, તો પણ પિત્તરને બોલાવવા પડે. કેમ? પિત્તર આવ્યા ને ત્યારે જ પવિત્ર આત્મા આવ્યા, ત્યારે જ એમનો બાપ્તિસ્મા થયો. બની શકે તમે બહુ સારા છો અને તમને એવું લાગે છે કે હું બહુ સારો છું. લોકો પણ તમારા વિશે સારી વાતો કરે છે. કર્નેલિયસ માટે પણ સારી વાતો થતી હતી. પરંતુ હું તમને એવું કહું છું કે જો તમારું યોગ્ય બાપ્તિસ્મા ના થયું હોય અને તમે અંધારામાં નરકમાં પડો, તો તમને પવિત્ર આત્મા ના મળ્યા હોય, તમે પવિત્ર આત્મા છે એવું માનીને તમે નરકમાં પડો, તો એના કરતાં બહેતર છે કે ઈશ્વર પૂછો, ઈશ્વર કોને બોલાવો? ઈશ્વરના સેવક વગર કદી ઉદ્ધાર થવાનો, સેવકની જરૂર તમને પડશે જ પડશે. અને માટે ઈશ્વરના સેવકને બોલાવવાનું રાખો. અભિમાનથી આપણે દૂર રહીએ. તો આ રીતે રોજ સવાલો પૂછવામાં આવે છે. લોકો આત્મામાં વધી રહ્યા છે. તમે પણ વધો. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમીન.